સાયબર ગુનાઓ પર અંકુશ લાવવા તથા બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ઠગાઈની રકમની હેરાફેરી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન મૂળ હન્ટ 2.0 અંતર્ગત પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે। પોલીસે ગાંધીધામ અને અંજાર આસપાસના વિસ્તારમાંથી બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ જરૂરિયાતમંદ અને મજૂર વર્ગના લોકોને વિશ્વાસમાં લઈ તેમના નામે બેંક ખાતા ખોલાવતા અથવા જૂના ખાતા મેળવી સાયબર ગુનેગારોને ભાડે આપતા હતા। આ બેંક ખાતાનો ઉપયોગ સાયબર છેતરપિંડીથી મેળવેલી રકમ જમા કરાવવા તેમજ ઓનલાઈન ગેમિંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની રકમની હેરાફેરી માટે થતો હોવાનો ખુલાસો થયો છે। આરોપીઓ દ્વારા બેંક ખાતા સાથે જોડાયેલા ડેબિટ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ અને નેટ બેન્કિંગની વિગતો પણ અન્ય લોકોને આપવામાં આવતી હતી। સાયબર ક્રાઇમ પોલીસને મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરતા આરોપીઓના બેંક ખાતાની વિગતો મેળવી તપાસ કરવામાં આવી હતી। વિવિધ રાજ્યોમાંથી સાયબર છેતરપિંડી અંગેની કુલ 127 ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું। તપાસમાં અત્યાર સુધીમાં કુલ 97 બેંક ખાતાઓમાં ₹32,62,16,334 જેટલી રકમની લેવડ દેવડ થયેલી હોવાનું બહાર આવ્યું છે। આ રકમ ઓનલાઈન સાયબર છેતરપિંડી અને ગેરકાયદેસર ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આ નેટવર્કની તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા બેંક ખાતામાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મુંબઈ, તામિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના વિવિધ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ અંગેની ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું હતું। આરોપીઓની પૂછપરછ દરમિયાન બેંક ખાતાની વિગતો, તેમાં રહેલી રકમ તેમજ પાસવર્ડ અને વોટ્સએપ મારફતે થયેલી લેવડ દેવડ અંગેની માહિતી પણ પોલીસને મળી છે। પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં પાર્થ ઝાલા, અશ્વિન કનાણી, વસરામ ઉર્ફે કાળુ કનાણી, કિશન વાંઝા અને વત્સલ ઉર્ફે વિશાલ ઠક્કરનો સમાવેશ થાય છે। આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો તળે આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ ઉપરાંત સંબંધિત પોલીસ અધિકારીઓ અને સ્ટાફ જોડાયા હતા। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી સાયબર છેતરપિંડીના નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ તથા સમગ્ર નેટવર્કના સૂત્રધારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કોઈ પણ વ્યક્તિએ પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, નેટ બેન્કિંગની વિગતો કે પાસવર્ડ અન્ય વ્યક્તિને ન આપવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। બેંક ખાતું ભાડે આપવાથી સાયબર ગુનામાં સંડોવણી બદલે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે। બેંક ખાતામાં શંકાસ્પદ લેવડ દેવડ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું છે। પૂર્વ કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત આઈટી એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ અકાઉન્ટથી ઓપરેટ થતું આખું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોને આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી, જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે। આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે અને જે હું મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, આઈડી કોલર ફ્રોડ હોય, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, એવા વિવિધ પ્રકારના જોબ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીને પકડવામાં આવ્યા છે, જેમાં એક પાર્થ ઝાલા છે, અશ્વિન કાનાણી, વશરામ કાનાણી, કિશન વાંઝા, વત્સલ ઠક્કર અને એને સિવાય બીજા 3 લોકો જે છે એ વોન્ટેડ છે, જેમાં આ જે ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટનું આખું સ્કેમ છે જેમાં એના મુખ્ય સૂત્રધાર જે છે એ જે વોન્ટેડ છે એમાં પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ,
ઠક્કર કરેન છે અને બીજા 2 લોકો જે છે એમાં એક કુલદીપ પારોડ કરેન છે અને વકાર ખોડા કરેન છે. આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનો જે ઓવરઓલ સ્કેમ છે એમાં જેમ હું વાત કરી છે 74 બેંક એકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1-1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક એકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે. એવી વિગતો ધ્યાને આવેલ છે, જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જે આરોપી છે 5 આરોપી પકડાયેલા છે અને 2 દિવસની રિમાન્ડ ઉપર છે. જે આ મ્યુલ અકાઉન્ટની બાબત છે જેમાં આપણે બધાને વિદિત છે કે કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષના અંતર્ગતમાં આવું ત્રીજું મોટું નેટવર્ક ઝડપાયું છે, જેમાં અગાઉમાં પણ જે છે એક 182 કરોડનું નેટવર્ક ઝડપાયું હતું. એને સિવાય એક બીજું નેટવર્ક પણ ઝડપાયું હતું અને આ જે છે ત્રીજું મોટું નેટવર્ક છે. ખાસ કરીને લોકોને અપીલ છે કે જે પોતાના બેંક એકાઉન્ટ્સ હોય એ બેંક એકાઉન્ટ્સને કોઈ પણ લોકોને અગર તમને કોઈ ભોળવીને અથવા તો નાણાકીય તમને લાલચ આપતા હોય તો એ બાબતમાં જરાય લોકોને નહીં આપતા. આ બેંક એકાઉન્ટનું ઘણું બધું મિસયુઝ થઈ શકે અને શક્યતા એવી પણ રહે કે ક્યારે તમે પણ જે છે એમના આરોપી પણ બની શકો.